ત્યારે જિલ્લા પંચાયતના સદસ્યો અને ધારી ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ વાળાએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં નારાજગી સાથે વ્યાજબી માંગણી કરતા જણાવ્યું હતું કે ધારી શહેરના હાદસમા જૂના સિનેમા રોડ નજીક આવેલ નેશનલ હાઈવેના એક ભાગમાં ઠેક ઠેકાણે મસ્ત મોટા ખાડાઓ પડી ગયેલા છે। વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। રસ્તાઓને લીધે વાહન ચાલકો પણ હેરાન પરેશાન છે। સાથે જ આ વિસ્તારમાં અનેક ખાનગી હોસ્પિટલો આવેલી છે અને સાથે જ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચવા માટેનો મુખ્ય રસ્તો પણ છે। આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પણ દિવસભરમાં અનેક વખત પસાર થાય છે। સાથે જ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ વાહનો પણ અહીંથી પસાર થાય છે। ત્યારે નેશનલ હાઈવેના સપનાઓ દેખાડનારા સરકારી તંત્ર જવાબદાર અધિકારીઓ મીઠી નીંદરમાંથી બહાર આવીને આ ખાડા કાન કરવાને બદલે લોકોને ઉપયોગી રોડ રસ્તાઓ તાત્કાલિક અસરથી બનાવે તેવી માંગ ભૂપતભાઈ વાળાએ કરેલ છે। રિપોર્ટર સંજય વાળા, ધારી। મારું નામ કાંતિભાઈ વિસરાણી। રોડની કન્ડિશન છે એકદમ જ ખરાબ છે। આની અંદર કોઈ વાહન હાલી શકે એવી પરિસ્થિતિ નથી અને હાલે છે તો ગોતા ખાતા હાલે છે। અને અહીંયા સરકારી દવાખાનું આગળ છે, બે કોઈ હોસ્પિટલ છે અને બધાને અતિશય મુશ્કેલી પડે છે। રોડની કોઈ મરામત થતી નથી અને કોઈ સામું જોતું નથી, તો એ થવા ઉપયોગી કરવું। ભૂપતવાડા ઉપપ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી માજી, હાલ જિલ્લા પંચાયત સદસ્ય અમરેલી। ધારી ગામનો જે બાબા સાહેબ આંબેડકરના બાવલાની બાજુમાં આવેલો નેશનલ હાઈવે વારંવાર તૂટી જાય છે અને મોટા મોટા ખાડા પડે છે, અકસ્માતનો ભય રહે છે। નેશનલ હાઈવેના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી પણ કોઈ યોગ્ય પગલાં લેતા નથી અને કોઈ પણ જાતના કોઈ પગલાં લેવાતા નથી અને આનો કોઈ નિકાલ થતો નથી। તો તાત્કાલિક આ રોડમાં ખાડા પૂરી અને તાત્કાલિક રોડ રિપેર કરવા અમારી અને ગ્રામજનોની ખૂબ જ વિનંતી છે। આ રોડ ઉપર હોસ્પિટલ 3-4 આવેલી છે, સ્કૂલ આવેલી છે, તો આ ધારીનો પોસ્ટ વિસ્તાર છે। અહીંયા ગામાણી સ્કૂલ, સિવિલ હોસ્પિટલ CSC, પછી ગોંડલિયા સાહેબની હોસ્પિટલ, સાહેબની હોસ્પિટલ, પડસાળા સાહેબની હોસ્પિટલ, એવી 4 થી 5 હોસ્પિટલો આવેલી છે। અને આ ગ્રામ્ય વિસ્તારનો બહુ આપણે ગંધાણિયા કોડીનાર સુધી વિસાવદર રોડ, ભોગસરા રોડ આ બહુ મહત્ત્વનો રોડ છે અને વારંવાર અહીંયા ખાડા પડી જાય છે અને નેશનલ હાઈવેના અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી।